હવે ચૂંટણી આવી રહી છે નજીક અને ચૂંટણી વિશે લોકો શું શું બોલી રહ્યા છે, અંદર જે ઝઘડી રહ્યા છે એ શું બોલી રહ્યા છે, શું ઝઘડી રહ્યા છે એ અત્યારે તમે આ વિડીયોમાં જોજો। અને અમુક તો સારા માણસો છે એ પણ સારું બોલી રહ્યા છે અને અમુક માણસો શું બોલી રહ્યા છે એ અત્યારે તમારે સાંભળવાનું છે। અમુક લોકો કોંગ્રેસ વિશે પણ શું બોલી રહ્યા છે, અમુક લોકો ભાજપ વિશે પણ શું બોલી રહ્યા છે, અમુક આમ આદમી પાર્ટી વિશે પણ શું બોલી રહ્યા છે, બરોબર? એ તમે ધ્યાનથી સાંભળો અને બને એટલો વિડીયો શેર કરી નાખજો। નખો જાજો રે કોંગ્રેસ તારું નખો જાજો રે કોંગ્રેસો ને મારો બંદૂક ની ગોરી કોંગ્રેસો ને મારો બંદૂક ને ગોરી બોલે મારો બીજી બે ભાજપા ભારત માતા કી જય, વંદે માતરમ। ખૂબ ખૂબ ધન્યવાદ। આજ રોજ બેડલા મુકામે એક બેઠકનું આયોજન કર્યું અને હાલના ચૂંટણીનો માહોલ ચાલે છે। અમારા અહીંના સ્થાનિક ઉમેદવાર આમ આદમી પાર્ટીના કેમુબેન નાથાભાઈ ભગોરા અને જિલ્લા પંચાયત ઉમેદવાર હું પોતે રાજેશભાઈ રામાભાઈ દામા। તો આ વખતે અમે આ લોકો સાથે ડોર ટુ ડોર પ્રોગ્રામની બેઠક કરતા જાણવા મળ્યું કે આપણા વિસ્તારની અંદર 40 વર્ષ કોંગ્રેસે રાજ કર્યું, 30 વર્ષ ભાજપની સત્તામાં છે। અમારા વિસ્તારની અંદર અમારા હક અધિકાર જે બંધારણમાં આપેલા છે આજ દિન સુધી મળ્યા નથી। આપણે એમને વડીલોને પૂછીએ કે ભાઈ આપણા ગામમાં બાળકો માટે સારામાં સારું શિક્ષણ મળ્યું છે ખરા દાદા? જોરથી બોલો, મળ્યું તો હા કે ના મળ્યું? તો આપણા ગામમાં સારામાં સારા રોડ રસ્તા મળ્યા છે? આપણા ગામમાં મહિલા અધિકાર મળ્યા છે? આપણા ગામમાં બાળકોના અધિકાર મળ્યા છે? આપણા ગામમાં માનવ અધિકાર મળ્યા છે? આપણા ગામમાં પશુપાલન અધિકાર મળ્યા છે? આપણા ગામમાં જળ જંગલ જમીન અધિકાર મળ્યા છે? તો આટલા બધા અધિકારો આપણને છે, દવાખાનાના અધિકારો પણ નથી મળ્યા। તો આ ભૌતિક પાયાની સુવિધા આ કોંગ્રેસ ભાજપવાળા આપી શકે નથી અને હવે પાછા ફરીથી ચૂંટણીમાં આવી ગયા કે અમને વોટ આલજો। ભાઈ અમે 40 વર્ષથી તમને કોંગ્રેસ વાળા વોટ આપે છે, 30 વર્ષથી ભાજપમાં વોટ આપે છે, પણ અમને કોંગ્રેસ ભાજપ વાળા આપણે કોઈ ફાયદો કરાવ્યો નથી। આ વખતે આપણે બધા કંટાળી ગયેલા છે, આ વખતે આપણે સરકાર બદલાવી છે ને। આપણે કોમ કરે, ભણેલા ગણેલા જાગૃત હોય અને સરકારમાં અધિકારી સામે ઓકમોક નોકીને વાત કરે અને આપણે હક અપાવે એવા માણસની જરૂર છે। એના માટે અમે આવી ગયા છે। આપણે સૌ સાથે મળીને આ વખતે આપણા હક માટે આમ આદમી પાર્ટીની સરકાર બનાવીશું। બનાવશો ને? તો આપણે બધાને જાગૃત થવું પડશે। તમને કદાચ ખબર ન હોય કે અમને ડોર ટુ ડોર પ્રોગ્રામ અમને જાણવા મળે, કોંગ્રેસ વાળા એમ કહે છે ભાજપ વાળા કે આપણે આદિવાસીને દારૂ આલી પૈસા આલીને વોટ લઈ લઈશું, એક પોટલી આલશું તો વોટ મળી જશે, પણ હાલ કે આપણે પોટલીમાં દારૂ પૈસામાં વોટ આલવાના નથી। પોટલી આલે એ આપણા જે હકની મલાઈમાંથી એ લોકો પૈસા ભેગા કરે ને એ નહીં મળે છે, એ આપણા હકની છે। પોટલી લઈ લેવાની છે, પૈસા લઈ લેવાના છે, પણ વોટ આપણે આપવાનો નથી, બરોબર કે? એટલે આ વખતે આપણે જાડુની વાળી સરકાર લાવવાની છે, મોગરા વાળી લાવશો ને? આપણે ચેતરભાઈ વસાવા આપણા ગુજરાતમાં અવાજ ઉઠાવી રહ્યા છે, આપણે ચેતરભાઈ સાથે આપણે ઉભા રહીશું, રહેશો ને બધા? તો આ વખતે આપણે મને પૂરો વિશ્વાસ છે તમે પણ આવી મહેનત કરજો। આટલા જણાથી કામ થાય છે નહીં, આપણે મહેનત કરશો ને? બરાબર, આપણે ખર્ચે ગામ ગામેમાં ફરી નમસ્કાર મિત્રો, હું આપનો ડીપી જોગરાણા। મિત્રો, જણાવતા ખૂબ આનંદ થાય કે તાલુકા પંચાયત જિલ્લા પંચાયતની ચૂંટણી જાહેર થઈ છે। ટૂંક જ સમયમાં આપણે ફોર્મ ભરવાની તૈયારી શરૂ કરવાની છે, મતદાનની તૈયારી કરવાની છે। ત્યારે ચોટીલા વિધાનસભામાં વસતા તમામ મતદારો ભાઈઓ બહેનોને ખાસ નમ્ર વિનંતી કરું છું। વિનંતી એટલા માટે કરું છું કે આ જે ચૂંટણી રહે ને એ તમારી ચૂંટણી છે, તમારા હક અને અધિકારની ચૂંટણી છે, તમારા સારા ભવિષ્ય માટેની ચૂંટણી છે। તમારું ભાગ્ય જ તમારા હાથમાં છે, તમારે શું કરવું ને એ તમારા જ હાથમાં છે, મતદાન તમારા હાથમાં છે। લોભ લાલચ વાર્તા બધું કરશે, બધા પાવશે, પણ તમારે અમે જે આમ આદમી પાર્ટીનો જે સાવરણાના નિશાન ઉપર મતદાન જે ઉમેદવાર મૂકવી
એને વાદ નહીં વિવાદ નહીં પણ એને જીતાડ્યા સિવાય બીજું કોઈ કામ નહીં. આવો સંકલ્પ કરી જે ઉમેદવાર આવે ને એને બહુમતીથી જીતાડો એવી આપ સૌને નમ્ર વિનંતી કરું છું. કારણ કે કોઈ કોમનો માણસ નહીં પણ કામનો માણસને જીતાડો. મારો માણસ નહીં પણ સારા માણસને સહયોગ આપી એને આગળ લઈ જાઓ. અને યુવાનોને ખાસ નમ્ર વિનંતી એટલા માટે કરું છું કે તમે યુવાનો આગળ આવો. યુવાનો આવે આ આપણો જે વિસ્તાર છે ને એ યુવાધનનું છે. યુવાધન જ્યારે આગળ આવે છે ને ત્યારે આનો ચોક્કસ આપણે વિસ્તારમાં જે પાણીની સમસ્યા છે, રોડ રસ્તા, લાઇટ, દવાખાના, અમુક ગામ એક છે, સમસ્યાઓ અનેક છે. અનેક સમસ્યાનો ઉકેલ લાવવા માટે યુવાનો તમે આગળ આવો, જાગૃત બનો અને આમાં ચૂંટણી લડવા રાજકારણ શેટા દૂરથી ન જુઓ, એની અંદર ઉતરી અને ચૂંટણી લડાઈને દેખાડો. હાલની તારીખમાં તમે જુઓ ત્યારે તાલુકા પંચાયતે તાળું માર્યું. ચોટીલા આપણું આખું ચોટીલા તાલુકાના ભાઈઓ બહેનો તમે જો આમથી આમ ડોટે છે, આમથી આમ કોણ બોલે ને કોણ સાંભળે. તમારો અવાજ બનવા માટે એકવાર 100% આમ આદમી પાર્ટીની સરકાર તાલુકા પંચાયત બનાવો એવી આપ સૌને નમ્ર વિનંતી કરું છું. એ તાળું ખોલવા માટે એક સાવી રૂપે મતદાન કરી સાવણાના નિશાન ઉપર ઉમેદવાર જે કોઈ આવે તાલુકા પંચાયતમાં જિલ્લા પંચાયતમાં એને જંગી મતથી જીતાડે અને અહીંયા મોકલો. આપણા સુખાકારી માટે મોકલો અને આપણા સારા કામ કરવા માટે મોકલો એવી આપ સૌને ફરી વાર ડીપી જોગરાણાના જય દ્વારકાધીશ, જય જવાન, જય કિસાન. भारत माता की जय, वंदे मातरम, वंदे मातरम. અમે જીતશું અને આ તાલુકા પંચાયત બનશે. કદાચ અમારી નાગડકા પંચાયત જીતશું એટલે અમારા ખીટલાના વોર્ડે પબ્લિકની જનસંપર્કની મિત્રો ઓફિસ બનાવશું અને ઓફિસમાં પબ્લિકના કામ માટે સ્પેશિયલ બનાવશું કે કોઈ મારા ખેડૂતને, કોઈ માતાને, કોઈ બહેનો દીકરીઓને ક્યાંય સાયલા ન જવું પડે. અમારી ઓફિસ સુધી સંપર્ક કરજો, તમારું કામ ને દઈ દેજો. તમારા આવતા અમે કરશું, તમારા આવતા માટે અમે મત માગવા આવી છીએ. તમે મત આપજો, અમે તમારા આવતા કરવા મિત્રો અડધી રાતે તૈયાર છીએ. તમારે ક્યાંય જવાની જરૂર નથી. તમારું કામ લેવા અધિકારીઓ ઘરે આવશે. શું તમારે કામ છે? આવું રૂડું કામ કરી બતાવશું. અને કોઈને એવું મનમાં હોય કે ભાજપ કોઈ પણ કરશે, મને તો બહુ નથી ખબર. મનસુખભાઈ વિસ્તારમાં કેવી, પણ મારા વિસ્તારમાં એમ કે છે 50 લાખ વાપરવાના છે. તે કામ નથી કર્યું એટલે તારા ડો બતાવી છે 50 લાખ વાપરવાના. બોલો, 50 લાખ વાપરવા છે. 50 નહીં પણ કરોડ લઈને ઉતરી જાવ. આ જનતા તમને એક ફરું જાકારો ન આપે તો મને કીજો, તમને જાકારો આપશે મિત્રો. તમારા કરોડ રૂપિયાને થૂકે નહીં. આપ જો પબ્લિક એટલી ત્રાસી ગઈ છે. પણ અમે આવનારા દિવસોમાં એમ કહેવી છે કે લોભ લાલચ મૂકીને એકવાર ઝાડુના નિશાન ઉપર મત દઈ અને તમારી તાકાત બતાવો તો અમે ભાજપની ઓકાત બતાવતા આવડશે. હરેશ વાટુકિયા કે પાછી પાણી નહીં કરે મિત્રો. જાદુ નહીં કહેતા. આપ બધા અહીંયા પધાર્યા છે એ બદલ હું આપનો અત્યાર સુધી મને સાંભળ્યો એ બદલ ખૂબ ખૂબ આભાર. આવનારા દિવસોમાં 26 તારીખના દિવસે ઝાડુના નિશાન ઉપર આપ મત આપી અને અમારા તમામે તમામ સાયલા તાલુકા, જિલ્લા પંચાયત હોય, તાલુકા પંચાયતના ઉમેદવારને વિજય બનાવો એની એટલી વાત સાથે વિનુ. જય હિન્દ, જય ભારત. એના માટે મોદી સાહેબના જે ફોટા લગાવે છે, આ યોજના પણ કોંગ્રેસની યુપીએ સરકાર જ્યારે હતી ને ત્યારે સોનિયાજી રાતના 3 વાગ્યા સુધી જાગી અને બધાને અન્ન મળે, કોઈ આ દેશનો નાગરિક ભૂખ્યો ન રહે એના માટે અન્ન યોજના લાગુ કરી અને એ જ અન્ન યોજનાનો લાભ જે આજે રેશનની દુકાનમાંથી આપણને અનાજ મળે છે એ પર એ યુપીએ સરકારની વખતનો કાયદો પસાર કરેલ છે એટલે મળે છે. એટલે અનેક એવા પ્રશ્નો છે. ખેડૂતોની વાત કરી મારા પહેલા વક્તાઓએ, પટ્ટા ન ઉતાર દેવી તો હું હરેશ વાટુકિયા નહીં મિત્રો. આવનારા દિવસોમાં સોનાનો સૂરજ ઉગવા જઈ રહ્યો છે મિત્રો. સાયલા તાલુકામાં તમે યાદ રાખજો, સાયલા તાલુકાની આવો ભગુભાઈ, અમારા નોલીના ડેલિકેટ ભગુભાઈ રબારી પણ અમારી વચ્ચે ઉપસ્થિત થયા છે. એમને મિત્રો તાળીથી ખૂબ ખૂબ વધારી લો. અમારે આ ભગુભાઈ રહ્યા ને બધાને ખબર જ હશે મિત્રો. નોલીથી અડધી રાત થઈ હોય ને તો કોઈ ફોન કરે, ફોને કેવા કરે, નાના છોકરા છે અમારના ભગુભાઈ આવો નંબર લાઈટ નથી. ભગુભાઈ નેથી જેન્ટ્રોન છેલ મારે મિત્રો. શિરવાણીયાની સીમમાં આવે ક્યાં ફોલ્ટ રાતે 12 વાગે મિત્રો જો કોઈ ફોલ્ટ ગોલતો હોય ને જીએબી ને તો આ ભગુ ટ્રમટા છે. એકવાર જોરદાર તાલીઓ એના માટે મિત્રો. મત દેવા લાયક માણસ છે, મત માગવા લાયક માણસ છે. આમ આદમી પાર્ટીના તમામ કેન્ડિડેટો છે તમે મિત્રો જોયા છે. હર હંમેશની માટે મિત્રો આ લોકો માટેના
કામ કરવા માટે મેદાનમાં ઉતરી છે અને અમે મફતમાં મત માંગવા નથી આવ્યા. અમે આગલા દિવસોમાં કામ કર્યા છે. આજે કામનું ઋણ ચૂકવવા માટે એકવાર અમે તમારી પાસે મત માંગવા આવ્યા છે. અને આજે ઋણ જો તમારામાં એવું દેખાતું હોય કે આ કામ કરે છે તો એકવાર ઋણ ચૂકવીને ઝાડુના નિશાન ઉપર મિત્રો મત દેજો. તમને એમ કહું. આ ભાજપના કરદાઓએ ઘણો કરતો અત્યારે 1300 રૂપિયા થઈ ગયો. ગેસનો બાટલો 400 રૂપિયા હતો, અત્યારે 1600 રૂપિયા થઈ ગયા. ડીએપી ની ઠેલી માત્ર 400 રૂપિયામાં વેચાતી. આ ભાજપે ખેડૂત વિરોધી સરકારે મિત્રો અત્યારે ડીએપી ના ઠેલીના તમારે 16. આપણે બળદથી ખેતી નથી કરતા, પણ મિત્રો ટ્રેક્ટરને શેણાથી ખેતી કરીએ છીએ. તો ડીઝલ જે 42 રૂપિયા હતું, કેમ ખેડૂત મૃતપ્રાય થાય એટલા માટે આ સરકારે મિત્રો ડીઝલના પણ મિત્રો 92 રૂપિયા કરી દીધા છે. અને હળદરના કરજા કાંડમાં આપણા ખેડૂતો બધા ત્યાં થયા છો. ભારત માતા કી જય.